આ વખતે શું તમારું આકલન છે? કેટલી બેઠકો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને આ વખતની વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળી શકે છે? જો આ વખતની અંદર છે ને ભારતીય જનતા પાર્ટીને સીધું નુકસાન દેખાઈ રહ્યું છે. 12 થી 15 બેઠકો કોંગ્રેસને જઈ રહી છે. એક બેઠક કદાચ અપક્ષની આવે એવી અત્યારે દેખાઈ રહી છે. એક નંબરમાંથી જે કોંગ્રેસના ગત ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર જે છે, જેને કોંગ્રેસે ટિકિટ નથી આપી, હરીશભાઈ પટેલ કરીને, એમને અપક્ષ, અને એમની જ્યારે રેલી નીકળી હતી ને 1.5 કિલોમીટર લાંબી રેલી, 1 થી 1.5 કિલોમીટર લાંબી રેલી, અને ખાસ એમાં અપક્ષ જીતે એવા ચાન્સીસ કેમ દેખાય છે કે એમનો છાણીના મૂળ રહેવાસી છે, અને છાણીની અંદર 23,000ની આસપાસના વોટો છે, અને દર વખતે કોંગ્રેસ અને ભાજપ છાણીમાંથી એક ટિકિટ અવશ્ય આપે છે, કારણ કે એમને ખબર છે કે સૌથી વધારે વોટર્સ છાણીના કમિટેડ વોટર્સ હોય છે, કે જે છાણીમાંથી લડતો હોય એને મત આપવાનો, એ પછી કોંગ્રેસમાંથી હોય કે ભાજપમાંથી હોય. એની આગલી ટર્મમાં સતીશ પટેલ કરીને હતા, જે એક્સ આપણે સ્ટેન્ડિંગના ચેરમેન પણ રહ્યા હતા, ત્યારે એ જીત્યા હતા, ત્યારે સૌથી વધારે મત એમને જો મળ્યા હોય તો છાણીમાંથી મળ્યા હતા. તો એ આપણે એક નંબરની વાત કરીએ તો એક નંબરમાં કેટલા તમે કોંગ્રેસની સીટ જોઈ રહ્યા છો? બીજા જે વોર્ડ છે 8 નંબર છે, 14, 15 નંબર છે, 16 નંબર છે. જો એકમાંથી કોંગ્રેસની 2 સીટ લગભગ દેખાય છે. પુષ્પાબેન વાઘેલા જે છે, બરાબર છે, એમને ખરેખર બહુ સારા કર્મ, અને સતત દરેક ટર્મમાંથી એ ચૂંટતા આવ્યા છે. અને બીજું છે કે એમની સાથે લેડીઝની સીટ આપી છે, જાહા ભરવાડ કરીને, જે ગત ટર્મના કાઉન્સિલર હતા, એમની વાઇફને આપી છે. એટલે એમના બી કામો એક નંબરની અંદર બોલ્યા છે. એટલે એ 2 સીટ સીધી એવું દેખાય છે અત્યારે. તો પછી તો આવતીકાલે જ ખબર પડશે કે હકીકત શું છે, પણ 2 સીટ એ કોંગ્રેસની નીકળી છે. જ્યારે આ વખતે પહેલી વાર એવો ઇતિહાસ રચાયો છે કે જેની અંદર એક નંબરમાંથી 3 લેડીઝ લડી રહી છે. અમી રાવત જનરલ સીટ પરથી લડી રહી છે. હવે તો 1 નંબર, 8 નંબર, 14, 15 ને 16 નંબરનું ગણિત માંડીએ તો 12 થી, તમે કીધું કે 12 થી 15 જેટલી સીટો આવી શકે છે, તો એનો મતલબ એવો થયો ને કે કોંગ્રેસની જે સીટો કદાચ 1-2 વધે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન બરકરાર રહેશે. ભારતીય જનતા પાર્ટીનું શાસન બરકરાર રહેશે, પણ આ વખતે એ જોવાનું રહ્યું કે જો 15 સીટો આવે છે તો એ 15 ધુરંધર કહીએ ને આપણે, એવી કોંગ્રેસની સીટો, અને અપક્ષમાંથી હરીશ પટેલને બી પૂરો અનુભવ છે. જો એ જીતે આવે છે તો બોર્ડની અંદર